હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી ગણેશ. બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં. વર્ષો જૂની રીતે આજે આપણે ચણા મેથીનું અથાણું બનાવશું. જે બનાવવું એકદમ સરળ છે, પણ નાની નાની વાતોનું આપણે ધ્યાન રાખવાનું છે. વર્ષો જૂની રીતે જ આપણે મસાલાનો વઘાર પણ કરશું, જેથી કરીને આખું વર્ષ નહીં પણ 2 વર્ષ અથાણું રાખશો તો પણ બિલકુલ કાળું નહીં પડે અને સ્વાદ અને સુગંધ બંને એવા નેવા આવશે. સાથે આ જૂની રીતે ચણા બિલકુલ ચવળ નથી થતા અને સાથે મેથી બિલકુલ કડવી નથી લાગતી. તો ચાલો ગુણોનો પાવર હાઉસ એવું ચણા મેથીનું અથાણું બનાવીએ, જેને ખાવાના અનેક ફાયદા છે. તો સૌપ્રથમ આપણે ચણા અને મેથીને પલાળવાના છે. તો એના માટે એનું માપ જોઈ લઈએ. તો ઘરની કોઈ પણ વાટકી સેટ કરી એની મદદથી આપણે અથાણું બનાવશું. તો અહીંયા આપણે જેટલા ચણા લઈએ છીએ ને એ જ સેમ વાટકીથી આપણે અહીંયા મેથી લઈ લેવાની છે. તો આમ સિમ્પલ એવું તમે જુઓ તો માપ છે, જેટલા ચણા છે એટલી જ આપણે સેમ વાટકી ભરી અને મેથી લઈ લેવાની છે. તો અહીંયા મેથી છે આપણે સૌપ્રથમ એક બાઉલમાં લઈ લીધી. 2 થી 3 પાણીથી ઘસી આપણે એને સાફ કરી લીધી અને હવે આપણે એને પલાળવાની છે. તો પલાળવા માટે ચોખ્ખું પાણી આપણે એડ કરી અને પાણી મેથીથી ઘણું બધું ઉપર રહે એ રીતે એડ કરશું, કારણ કે મેથીને પરફેક્ટ એવી ફૂલાવવી જરૂરી છે. તો પાણી વધારે હશે તો જ મેથી સરસ એવી ફૂલશે. તેમ એ જ રીતે આપણે ચણા છે એમાં પણ પાણી એડ કરી અને ઉપર ઘણું બધું પાણી રહે એ રીતે ચણાને પણ પલાળવા માટે રાખી દઈએ. તો અહીંયા રાતના સાંજના તમે પલાળો તો સવારે તમે આને સુકાવવા માટે રાખી શકો છો. તો અહીંયા જોઈ શકો છો બંને વસ્તુને પલાળી અને આપણે રાખી દીધી અને આપણે અહીંયા એક કેરી લઈ લીધી. તો કેરી અત્યારે મેં 500 ગ્રામમાં થોડી ઓછી રહે છે એ રીતે લીધેલી છે. અથાણામાં તમારે કેટલી કેરી એડ કરવી એ તમારી ઉપર છે. થોડું ખાટું જોઈતું હોય અથાણું તો થોડી વધારે એડ કરવાની છે. બાકી આટલી મેં જેટલી લીધી છે, એક કેરી મોટી સાઈઝની, એ રીતે પણ તમે લઈ શકો છો. હવે કેરી છે આપણે જે રાજાપુરી કેરી આવે છે, ખાટી કેરી અથાણા માટેની, એનો જ ઉપયોગ કરવાનો છે. તો અહીંયા જોઈ શકો છો કેરી છે ને સરસ એવી ધોઈ આપણે સુકાવી અને એની ઉપરની છાલ હટાવી દઈએ. કેરીનું જો તમારે છીણ કરવું હોય તો તમે એનું છીણ પણ કરી શકો છો, પણ હું હંમેશા ટુકડા કરીને જ એડ કરું છું, જેથી કરીને એનો દેખાવ પણ સારો આવશે અને સાથે ખાવામાં ચાવવામાં જ્યારે કેરીનો ટુકડો આવશે ત્યારે એનો ટેસ્ટ પણ વધારે સરસ આવશે. તો જો ટુકડા કેવડા કરવાના છે, એકદમ બારીક બારીક, મતલબ કે ચણા જેવડા ટુકડા કરીને આપણે રેડી કરી લેવાના છે. એકદમ સરસ એવું એક સરખું અથાણું બનાવવા માટે કેરીના ટુકડા નાના કરવા જરૂરી છે. તો અહીંયા મેં છાલ કાઢી અને સરસ એવા કેરીના ટુકડા કરી લીધા. તો કેરીને પણ આપણે મીઠા અને હળદરમાં પલાળીને રાખવાની છે, કારણ કે કેરી છે એમાંથી પાણી છૂટવું જરૂરી છે અને એ જે પાણી છૂટશે એમાં આપણે ચણા મેથીને ફરી પાછા પલાળવાના છે. આમ જોઈએ તો એકદમ સિમ્પલ છે. તમને વિડીયોમાં થોડી પ્રોસેસ લાંબી લાગતી હશે, પણ તમે જ્યારે બનાવશો ત્યારે તમને ખબર પડશે એકદમ સિમ્પલ એવું અથાણું બને છે. બધા અથાણા કરતાં એકદમ સરસ એવું અથાણું અને એકદમ સિમ્પલ એવું અથાણું બને છે. તો અહીંયા જો હળદર અને મીઠું થોડું ચડિયાતું રાખશું અને હળદર 1 થી 1.5 ચમચી જેટલી હળદર એડ કરી કેરી સાથે મિક્સ કરી દીધી અને હવે આપણે આને ઢાંકી અને રાખી દઈએ. આપણે આમાંથી સરસ એવું પાણી છૂટી જાય કેરીમાંથી ત્યાં સુધી. તો જો બીજે દિવસે સવારે હું જોઉં છું તો મેથી એકદમ સરસ એવી પલળી ગઈ છે, એકદમ સરસ એવી ફૂલી ગઈ છે. તમે જોઈ શકો છો હાથની મદદથી આપણે મેશ કરીએ તો સરસ એવી એના ટુકડા થઈ જાય છે. તો મેથી આપણી પરફેક્ટ છે. સાથે ચણા પણ જોઈ લઈએ તો ચણા પણ જોઈને જ ખબર પડે છે કે એકદમ સરસ એવા પલળી ગયા છે. ચણા અને મેથીમાં રહેલું બધું પાણી છે આપણે હટાવી દઈએ અને થોડી વાર માટે સાઈડમાં રાખી આપણે કેરી જોઈ લઈએ. તો જોઈ શકો છો અહીંયા કેરી છે એમાંથી પણ સરસ એવું હવે પાણી છૂટું પડી ગયું છે. આ કેરીને પણ મેં સાંજે જ ચણા અને મેથી સાથે હળદર મીઠાવાળી કરી દીધી હતી અને આખી રાત માટે મેં રાખેલી છે. જો તમે સવારે કેરીને પલાળતા હોય તો 2 થી 3 કલાકમાં સરસ એવું કેરી છે એમાંથી પાણી છૂટું પડી જાય છે. તો હવે આપણું કેરીનું પાણી પણ છૂટું પડી ગયું. તો હવે ચણા મેથીને આપણે મિક્સ કરી દઈએ અને આપણે જે કેરીમાંથી પાણી છૂટું પડ્યું છે એ એડ કરી દઈએ. ચણા મેથીની ક્વોન્ટિટી વધારે હોય છે અને કેરીમાંથી એટલું બધું પાણી ન નીકળ્યું હોય તો થોડું એવું ઘરનું નોર્મલ પાણી એડ કરી સરસ એવું આપણે એને મિક્સ કરી લેવાનું છે. તો આ કેરીનું પાણી છે એમાં ચણા મેથીને પલાળવા એ સ્ટેપ છે તમે સ્કીપ કરી શકો છો, પણ આ રીતે ચણા મેથીને કેરીના પાણીમાં પલાળશું એટલે એકદમ સરસ એવો અથાણાનો ટેસ્ટ આવશે. કેરીનો જે ફ્લેવર છે ને એ ચણા મેથીમાં ચડી જશે અને સાથે જે મેથી છે એનો કડવો ટેસ્ટ પણ બિલકુલ નહીં આવે. હવે સાથે જ એમાં આપણે ચણા અને મેથીના ભાગનું હળદર અને મીઠું એડ કરી દઈએ. સરસ એવું મિક્સ કરી
અને આપણે આને 2 કલાક માટે કેરીવાળા પાણીમાં પલળવા દઈએ. કેરીવાળા પાણીમાં પલળવા દઈશું એટલે મેથીની ચીકાશ પણ નહીં આવે. હવે એને 2 કલાક રાખી દીધું અને વચ્ચે વચ્ચે આપણે એને 1 થી 2 વખત આવી રીતે ઉપર નીચે કરતા રહેવાનું છે, જેથી કરીને બધા ચણા મેથી છે એ સરસ એવા કેરીવાળા પાણીમાં પલળી જાય. તો અહીંયા 2 કલાક પછી આપણા જે ચણા અને મેથી છે એની ઉપર સરસ એવો હળદરનો કલર પણ આવી ગયો છે. તો હવે આપણે કોઈ કાણાવાળા વાસણમાં એનું બધું પાણી નિતારી લઈએ. ચણા મેથીને જેવી રીતે નિતાર્યા એવી જ રીતે સેમ કેરીનું પાણી છે એ પણ આપણે નિતારી લેવાનું છે અને પછી કોઈ સાફ કોટનના કપડા ઉપર આપણે એને સુકાવા દેવાનું છે. તો ફેન ચાલુ કરી અને ફેન નીચે આપણે આને આવી રીતે પોળું કરી અને સુકાવા દેવાનું છે. તો જે આપણે ચણા અને મેથીની ઉપરનું જે પાણી છે એ પ્રોપર સુકાઈ જાય ત્યાં સુધી આપણે એને સુકાવા દેવાનું છે. સેમ એ જ રીતે કેરીને પણ સુકાવી અને ઉપરનું પાણી સુકાઈ જાય ત્યાં સુધી આપણે સુકાવા દીધું. હવે અહીંયા આપણા ચણા મેથી અને કેરી ત્રણેય વસ્તુ સરસ એવી સુકાઈ ગઈ છે અને જો હું તમને બતાવું, એકદમ સરસ એવી મેથી છૂટી છૂટી લાગે છે. ચણા ઉપરનું પાણી, મેથી ઉપરનું પાણી બધું સરસ એવું સુકાઈ ગયું છે. અડતા બિલકુલ હાથ ભીનો નથી થતો. અને અહીંયા જોઈ શકો છો મેથી છે એકદમ સોફ્ટ છે, એવી જ રીતે ચણા પણ સોફ્ટ જ છે, પણ એનું ઉપરનું પાણી માત્ર આપણે સુકાવાનું છે. સાથે સેમ એ જ રીતે કેરીનું ઉપરનું પાણી છે એ સુકાઈ ગયું. કેરીને આવી રીતે અડતા હાથ ભીનો નથી લાગતો એટલે આપણે અથાણાને ભેળવી દેવાનું છે. તો અહીંયા આપણે કેરી પણ એડ કરી દઈએ અને આ ત્રણેય વસ્તુને એકદમ સરસ એવી પહેલા તો મિક્સ કરી લઈએ. અને હવે વારો આવ્યો આપણે એમાં મસાલો કરવાનો, મસાલો ભેળવવાનો. તો અહીંયા મેં રેડીમેડ જે તીખો મસાલો આવે છે ને તે લીધો છે. અત્યારે અથાણાની સિઝન છે તો દરેક જગ્યાએ આરામથી મળી રહે છે. તો અહીંયા આપણે 1 કપ જેટલો લીધો મસાલો. આપણો જે તીખો છે એમાંથી આપણે 3 થી 4 ચમચી જેટલો મસાલો એ જ બાઉલમાં રાખી દેવાનો છે અને બાકીનો આપણે ચણા મેથી અને કેરી સાથે સરસ એવો મિક્સ કરી લેવાનો છે. તો આપણે આમાં મસાલાની જરૂર પડશે પણ આપણે એને મિક્સ કરી અને જોઈ લઈએ, પછી પાછળથી હું તમને કહું છું કે આમાં આપણે કેટલા મસાલાની જરૂર પડેલી છે. તો ચલો મસાલો મિક્સ કરી સાઈડમાં રાખી દીધું અને હવે આપણે મસાલાનો વઘાર કરીએ. તો એના માટે મેં અહીંયા 2 કપ જેટલું કે જે વાટકીથી આપણે ચણા અને મેથી લીધા હતા એ 2 વાટકી આપણે અહીંયા સિંગ તેલ લીધું. એમાં 4 થી 5 જેટલા લવિંગ અને 10 થી 12 જેટલા મરીના દાણા એડ કરી દઈએ અને તેલને સરસ એવું ઉકળવા દઈએ. તેલ આપણું ઉકળે છે ત્યાં સુધીમાં આપણે જે મસાલો બચાવીને રાખ્યો એમાં આપણે અડધી ચમચી જેટલી સારી ફ્લેવરની હિંગ એડ કરી દઈએ. તેલ આપણું સરસ એવું ગરમ થઈ જાય એટલે 3 થી 4 જેટલા સૂકા મરચાં રાખી અને આ રીતે ગરમ તેલ એમાં થોડું એવું રેડવાનું છે, વધારે નહીં, થોડું એવું રેડી ઉપરથી તરત ઢાંકી દઈશું. આ જે વઘાર કર્યો આપણે એનાથી અથાણાની સુગંધ એકદમ સરસ આવશે, સાથે કલર પણ એનો જળવાઈ રહેશે. બાકીનું જે તેલ બચી ગયું એને પણ આપણે હવે ઠંડુ કરી લઈએ અને આ જે વઘાર કર્યો એને પણ આપણે ઠંડો કરી લઈએ. અને એક મેઇન વાત કહી દઉં કે બધા મસાલાનો વઘાર નથી કરવાનો, અલગથી 3 થી 4 ચમચી જેટલો મસાલો કાઢી અને એનો જ વઘાર આપણે કરવાનો છે. બધા મસાલામાં સીધું ગરમ તેલ એડ કરશું તો મસાલો છે એ બળી જશે અને એનો સ્વાદ સારો નહીં આવે. તો અહીંયા જોઈ શકો છો આપણો મસાલો ઓછો પડતો હતો તો 1/4 કપ જેટલો મેં બીજો મસાલો એડ કર્યો વધારાનો, અને સાથે જ આપણો અહીંયા તેલ છે બંને એ પણ હવે સરસ એવા ઠંડા થઈ ગયા છે. તો શરૂઆતમાં આપણે જે વઘાર કર્યો એ તેલ છે એ એડ કરી દઈએ અને આ વઘારની સુગંધ એટલી જોરદાર આવે છે કે તમને અથાણું એમ જ ખાવાનું ઈચ્છા થઈ જશે. એટલું બધું ટેસ્ટી એવી આની સુગંધ આવે છે. તો જો અહીંયા આપણું બધું તેલ છે એ સરસ એવું અથાણું આપણે જે મિક્સ કર્યું એની સાથે એડ કરી દીધું. સાથે બચાવેલું જે તેલ હતું એ પણ હવે સરસ એવું ઠંડુ થઈ ગયું છે. તેલને ઠંડુ કરીને જ આપણે એડ કરવાનું છે અને અહીંયા આપણે જેટલી જરૂર લાગે એટલું તેલ એડ કરવાનું છે. તો અહીંયા મેં 2 કપ તેલ એડ કર્યું હતું, એ બધા જ તેલનો ઉપયોગ થઈ જાય છે. અત્યારે તમને આ અથાણું સૂકું અને છૂટું લાગતું હશે, પણ આગળ આપણે હજુ એક વસ્તુ એડ કરશું જેનાથી અથાણું છે એનો ટેસ્ટ એકદમ જોરદાર આવશે અને સાથે જ અથાણું છે એકદમ સરસ એવું ભેગું એવું મસ્ત એવું બનવાનું છે. તો અહીંયા જો તેલ પણ તમને ઓછું લાગતું હશે પણ ચણા મેથીના અથાણામાં તેલ છે પાછળથી ઘણું બધું છૂટું પડી જાય છે, તો શરૂઆતમાં ઓછું તેલ જ આપણે એડ કરવાનું છે. તો બધું મિક્સ કરી લીધા પછી હું અહીંયા 1/2 કપ જેટલો ગોળ એડ કરું છું. ગોળની જગ્યાએ તમે મિશ્રીનો પાવડર એડ કરી શકો છો, સાથે દળેલી ખાંડ પણ એડ કરી શકો છો. અહીંયા મેં ગોળ લીધો છે 1/2 કપ જેટલો. ગોળનું પ્રમાણ તમારા ઘરમાં કેટલું ખાટું મીઠું ખવાય છે એ પ્રમાણે
એડ કરવાનું રહેશે. અને ઘણી જગ્યાએ ચણા મેથીના અથાણામાં ગોળ કે ખાંડનો ઉપયોગ થતો જ નથી, પણ આ રીતે ગોળવાળું એક વખત બનાવી જુઓ, એટલું ટેસ્ટી લાગે છે. અને આ વર્ષો જૂની રીત મેં તમને જણાવેલી છે અને અમારી સાઈડ ખાસ કરીને આ અથાણું ફેમસ છે. તો અહીંયા જોઈ શકો છો, એકદમ સરસ એવું આપણે મિક્સ કરી લીધું અને ગોળ એડ કર્યો. તો આપણે એને 6 થી 7 કલાક માટે એ જ વાસણમાં રહેવા દઈશું, જેથી કરીને આપણે એને વચ્ચે વચ્ચે મિક્સ કરી શકીએ અને ગોળ સરસ એવો પીગળી જાય. તો 6 થી 7 કલાક પછી હું તમને બતાવું છું. તો બધું તેલ છે અથાણાની ઉપર આવી ગયું છે અને અત્યારે અથાણાનું ટેક્સચર તમે જોઈ શકો છો, એનો કલર તમે જોઈ શકો છો, એકદમ જોરદાર બન્યું છે. અને આ અથાણું તમે 2 વર્ષ રાખશો ને તો પણ બિલકુલ ખરાબ નથી થવાનું. આ અથાણું ટેસ્ટી તો બને જ છે, સાથે આને ગુણોનો પાવર હાઉસ પણ કહેવામાં આવે છે, કારણ કે આના ઘણા બધા ફાયદા છે. જનરલી આપણે કોઈ મેથી ખાવાનું કહેશે તો નહીં ખાય, પણ આ અથાણામાં નાનાથી લઈ મોટા બધા મેથી ખાઈ લેશે, કારણ કે ખબર જ નહીં પડે કે આપણે આમાં મેથીનો ઉપયોગ કરેલો છે. બિલકુલ કડવું નથી બનતું. તો જો વિડીયો થોડો પણ પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલ પર નવા હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો આવા જ નવા વિડીયો જોવા માટે. અને હવે અથાણું ન બગડે એના માટે અથાણાની ઉપર તેલ રહેવું ખૂબ જરૂરી છે, દરેકને ખબર છે. તો અહીંયા જો આપણે જે એક્સ્ટ્રા તેલ નીકળ્યું હતું એ અથાણું બરણીમાં ભરી લીધા પછી ઉપરથી તેલ રેડી દઈએ, જેથી કરીને આપણું અથાણું 2 વર્ષ રાખીએ તો પણ બિલકુલ ખરાબ ન થાય. તો ચાલો, આપણું ચણા મેથી અને કેરીનું એકદમ ચટપટું એવું અથાણું રેડી છે. અને અથાણું ભરી લીધા પછી બરણીની જે કિનારી છે એને સાફ કરવી પણ જરૂરી છે, નહીતર એ જે ઉપરની સાઈડ રહી ગયું અથાણું એમાં ફૂગ આવી જાય છે. તો જો અહીંયા આપણી બરણી ભરાઈ અને રેડી થઈ ગઈ છે.